નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। જ્યારે જુઓ ત્યારે ભગવાનનું નામ માના ઓઠે રચાતું હોય। સવાર સાંજ વાર તહેવારે માં ભગવાનની ભક્તિ કરતી હોય। શું માને ભગવાન સાથે કોઈ ડિવાઇન કનેક્શન હતું? કોઈ વિશેષ પ્રતિના કારણે એ આ બધું કરતી હતી? ના, મને નથી લાગતું। પૂજાપાઠ એને મન નિત્ય પ્રવૃત્તિઓ અને રિવાજોને એક ભાગ હતા। વધુમાં એને ડર સતાવતો કે જો એ સમયસર પૂજાપાઠ ન કરે તો પાપ ગણાય અને કશુંક અમંગળ ઘટે। એને એના પુરાવા પણ મળી રહેતા। ક્યારેક સાંજે બહાર ગઈ હોય, આવતા આવતા રાત પડી જાય અને દીવો ન થાય તો ડરમાં જીવે। મારા માર્ક્સ 2 ઓછા આવે તો એને મારી ઓછી મહેનત નહીં પણ દીવો ન કરવું એ કારણ લાગે। એને આમ દોડાદોડ કરતી જોઈને મને ખૂબ બેચેની થતી। એટલે પણ કે હું પૂજાપાઠની વિરુદ્ધ હતી। મને ઈશ્વરની ભક્તિ કરવાની આ રીતે કેમેય કરીને સમજાતી ન હતી। અલબત્ત એવું નહોતું કે ભક્તો પ્રત્યે અનાદર રહેતો। મને એવું લાગતું કે વ્યક્તિ પ્રેમથી ભક્તિ કરે, નહીં કે ડરથી। માં મને વારંવાર ટોકતી, પૂજાપાઠ ન કરવા બદલ મેણા ટોણા મારતી। એને હંમેશા એવું લાગતું કે મને પાપ લાગશે, ભગવાન મારા તરફ નહીં જુએ। મારા વારંવારના પ્રહારોને કારણે માં ભગવાનની ભક્તિ પર વિચારો તો જરૂર કરતી પણ ડરને કારણે વિચારો બદલી નહોતી શકતી। પણ એક દિવસ જુદો ઉગ્યો। હું અને માં ભગવાનની ભક્તિ પર હંમેશની જેમ દલીલો કરી રહ્યા હતા। ખબર નહીં મને શું થયું પણ મારા મોંમાંથી કેટલાક શબ્દો સરી પડ્યા। માને મેં એક સવાલ પૂછ્યો, હું માં એક પળ માટે વિચાર કે તું હવે આ દુનિયામાં નથી। ઉપર બેઠી બેઠી બધુંય જુએ છે। તારા 3 દીકરા છે। મોટાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સરસ છે, ધનના ભંડાર છે। વચેટની આર્થિક પરિસ્થિતિ ઠીક છે અને નાની હાલત કંગાળ છે। ત્રણેય છૈયા છોકરાવાળા છે। મોટા રોજ તારા ફોટા પર નવી ફૂલોની માળા ચડાવે છે, મોંઘામાંની અગરબત્તી સળગાવે છે, શ્રાદ્ધ અને વાર તહેવારે તારા માટે પૂજાપાઠ કરે છે। વચેટ આમાંનું કાંઈ જ નથી કરતો, પરંતુ નાના છોકરાઓને ભણવાના પૈસા આપે છે, જરૂર પડ્યે અનાજ કઠોળ ભરાવી આપે છે અને સૌથી મહત્વનું એ નાના ભાઈના પરિવારને હૂંફ અને મોરલ સપોર્ટ આપે છે। બોલ, તને કયો છોકરો વહાલો લાગે? કોની તારા પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને અસ્મિતા સાચા લાગે છે? માં વચેટને જ તો મારો એક દીકરો ભૂખે મરતો હોય અને બીજો દીકરો એને મદદ કરવાને બદલે મારા ફોટાની ધૂપબત્તી કરતો હોય તો મારું હૈયું એના માટે કેવી રીતે ઉભરાય? આ પ્રેમ નથી। વચેટ ભલે મારા ફોટા આગળ કાંઈ જ ન કરે પણ મારા પ્રત્યેનો સાચો પ્રેમ તો એ નિભાવી રહ્યો છે। મને વચેટ જ વધારે વહાલો લાગે ને, એમાં કોઈ સવાલ જ નથી। હું તો તું જ કહે ને કે આપણે સૌ ભગવાનના બાળકો છીએ। એને તો જ્યારે વિશ્વમાં ઘણા લોકો ભૂખ્યા હોય અને દુઃખી હોય, આપણે એમને મદદ કરવાને બદલે ભગવાનના પૂજાપાઠમાં વ્યસ્ત હોઈએ તો ભગવાન રાજી થાય ખરો? એ પૈસાની કોઈની ભૂખ, કોઈની બીમારી દૂર કરવામાં યોગદાન ના આપી શકીએ? એટલો સમય કોકના આંસુ લૂછવામાં, કોકનું ભલું કરવામાં ના ગાડી શકીએ? તું જ કહે ભગવાન શેમાં રાજી થશે? સાચી ભક્તિ અન્યની સેવા છે કે ઈશ્વરના પૂજાપાઠ? પહેલી જ વાર મેં માને આટલી સ્તબ્ધ જોઈ। માં એમ તો સાયન્સની સ્ટુડન્ટ હતી પણ રિવાજોની આટીઘૂટીમાં ક્યાંક ફસાઈ ગયેલી આજે ગૂંચ ઉકલી ગઈ। માં એ ભગવાનના પૂજાપાઠ છોડી દીધા, સાચી ભક્તિની રાહ પર કદમ માંડ્યા। 2-3 અઠવાડિયામાં મેં માની અંદર ધરખમ ફેરફારો જોયા। માં સાચેમાં મુક્ત થઈ ગઈ હતી। સાચી ભક્તિનો આનંદ અને એના ચહેરા અને અંતર પર છવાઈ ગયેલો જીવનની સાર્થકતા શેમાં છે?
હવે તેને ખબર હતી એને હવે પરિવારની ચિંતા નહોતી, અલબત્ત આખા વિશ્વની ચિંતા હતી. તેમ છતાં તે ખુશ હતી.